આજે એ પણ નોમિનેટ થયા છે એવોર્ડમાં અને પોતે બહુ સારા રેકી હીલર છે અને ક્રિસ્ટલ હીલર પણ છે. હવે તમને અહીંયા આત્મનિર્ભર નારી એવોર્ડમાં તમે નોમિનેટ થયા છો તો તમને શું ફીલ થાય છે અને તમારે શું કહેવું છે મહિલાઓ વિશે આજની? આજે હું બહુ જ આનંદિત છું કે ઉન્નતિબેને મને આ પ્લેટફોર્મ આપ્યું. વુમન કેર ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમણે અમને આગળ લાવવામાં, હું છેલ્લા 5 વર્ષથી આ કરતી હતી પણ ઉન્નતિબેન અને વુમન કેર ફાઉન્ડેશને આ તક આપી અને આજે ધન્યતા અનુભવું છું કે હું અત્યારે ઘણી બધી આનંદિત અનુભવું છું અને કે હજુ પણ વધુ સારું કરીશ જો આ એવોર્ડ મળવાથી અને મારું નામ પણ લોકો જાણતા થશે. થેન્ક યુ ઉન્નતિબેન, થેન્ક યુ વુમન કેર ફાઉન્ડેશન. રીમાબેનનો પણ ખૂબ ખૂબ આભાર કે આ તકમાં મને એમણે સામેલ કરી. સ્ટાર્ટ ઓકે. મારું નામ કોમલ દવે છે. હું ઘરેથી જ ગૃહ ઉદ્યોગ ચલાવું છું અને છેલ્લા 8 વર્ષથી આ કાર્ય કરી રહી છું. આજે હ્યુમન કેર ફાઉન્ડેશન અને ઉન્નતિબેન શાહ અને રીમાબેનનો ખૂબ ખૂબ આભાર માનીશ કે એમણે અમને આ જે પ્લેટફોર્મ આપ્યું છે તો એનાથી અમારી સાચી ઓળખાણ આજે અમે બહાર લાવી શક્યા છીએ. કામ તો ઘણા વર્ષથી કરીએ છીએ પણ આજે આ જ કામને એક નવી ઓળખાણ મળી છે અને આટલા બધા લોકો વચ્ચે અમને આ સન્માન મળે છે એ બદલ હ્યુમન કેર ફાઉન્ડેશન, ઉન્નતિબેન અને રીમાબેનનો ખૂબ ખૂબ આભાર. હું દીપાલી બોરા છું, ગ્રેફોલોજીસ્ટ, NLP પ્રેક્ટિશનર અને મેનિફેસ્ટેશન કોચ છું અને ડૉક્ટર ઉન્નતિ શાહે મને અહીંયા બોલાવી છે. આજે અહીંયા અવોર્ડ ફંક્શન છે. 55 ફિમેલ્સનું સન્માન કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે એક બુક બી પબ્લિશ થઈ રહી છે જેમાં એમની સંઘર્ષગાથા છે, જેમાં મારી બી સંઘર્ષગાથા છે. સો આ ઇવેન્ટમાં 55 લેડીઝ આવી રહી છે અને આજે સન્માનિત થવાની છે ઇન્ટરનેશનલ વુમન્સ ડેના દિવસે. वानी है, मैं रतलाम मध्य प्रदेश से बिलोंग करती हूँ. यहाँ पे जो ह्यूमन केयर फाउंडेशन का प्रोग्राम रखा गया है, मैं स्पेशली उसी इवेंट के लिए वहाँ से यहाँ पे अटेंडेंस के लिए आई हूँ. तो ये इस मैसेज के थ्रू इतना है कि अगर किसी को भी कुछ भी करने का जुनून है, that all are inspired for this foundation, for this coping. Thank you. નમસ્કાર, મારું નામ નમ્રતા કામદાર જોશી. હું રાજકોટથી બિલોંગ કરું છું અને સ્પેશિયલી હું ઘણું સારું ફીલ કરું છું કે લાઈક આટલી નાની એજે આઈ એમ જસ્ટ 26 યર્સ ઓલ્ડ નાવ અને આટલી નાની એજે હું આ એવોર્ડની હકદાર બની અને એ ઉપરાંત કે લાઈક નારીઓના જીવનમાં સંઘર્ષ તો આમ પાયાથી જોવા મળે છે. ઘણી નારીઓ છે હાઉસવાઇફ્સના સ્વરૂપે સંઘર્ષ કરે છે, ઘણી બિઝનેસ વુમનના સ્વરૂપે કરે છે અને ઘણી કંઈક ને કંઈક કોર્પોરેટ ફિલ્ડમાં પોતાનું નામ બનાવે છે. તો દરેક નારીઓને આગળ લાવવી અને નારીઓના જે સંઘર્ષમય આખી એમની જિંદગી છે એને હાઇલાઇટ કરવી એ આટલું સારું કોઈક જ વિચારી શકે અને એ ડૉક્ટર ઉન્નતિ મેમે વિચારેલું અને એ આજે પાર પડે છે. તો થેન્ક્સ ટુ ઉન્નતિ મેમ અને સ્પેશિયલી મને જેમણે નોમિની ગણી કુમાર શાસ્ત્રી સર, તો એમનો પણ આભાર. એ રાજકોટ આવેલા હતા અને ત્યાંથી એમણે મને નોમિની તરીકે કન્સિડર કરી અને આજે હું અહીંયા છું એવોર્ડ લેવા માટે. અને આ જ રીતે હજી આગળ પણ ફ્યુચરમાં પણ આટલા સારા કામ કરવા માગું છું અને આવી સારી સંસ્થા સાથે પણ જોડાવા માગું છું. થેન્ક યુ સો મચ. बोलना क्या है वो तो बताओ. मेरा नाम संगीता अरुण है. मैं एनर्जी वर्क करती हूँ, हीलर हूँ मैं. थैंक यू सबसे पहले तो बोलना चाहूँगी उन्नतिबेन का और ह्यूमन केयर फाउंडेशन का, जिन्होंने हमें ये अपॉर्चुनिटी दी आज वुमेंस डे के दिन कि हम आगे आ सकें और बता सकें हम कि समाज में हम कैसे बदलाव ला सकते हैं. और मैं चाहती हूँ कि हर एक घर में कोई ना कोई हीलिंग की कोई भी एक मोडालिटी सीखा हुआ हो ताकि वो अपने घर के लिए हेल्थ वेल्थ किसी भी तरह की कोई भी प्रॉब्लम हो तो उससे वो सोल्यूशन निकाल सके. थैंक यू. મારું નામ પન્નાબેન જગદીશભાઈ છે. આજનો દિવસ એ વિશ્વ મહિલા દિન ઉત્સવ છે અને આજના દિવસે મહિલાઓના અંતરની ઉર્મિઓ, હૃદયગમ વિચારો, હૃદયસ્પર્શી તરંગો અને વાચા આપનાર એટલે જ ડૉક્ટર ઉન્નતિબેન શાહ. પ્રાચીન સંસ્કૃતિથી લઈ અને અત્યારના વર્તમાન સંસ્કૃતિમાં ઘણી બધી નારી સંઘર્ષ ગાથાઓ ગવાઈ રહી છે. તો એમાં જેમ રામાયણમાં સીતાજી માતા હતા, મહાભારતમાં દ્રૌપદી અને કુંતી માતા હતા અને સ્વાતંત્ર્ય સંગ્રામી તરીકે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હતા અને અવકાશયાત્રી તરીકે કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ, એ બધાની જે
સંઘર્ષ ગાથાઓ જે છે તે બધી ગવાઈ રહી છે અને એનાથી બધી સ્ત્રીઓને નારીને એને વાચા મળે છે અને એ સફળતાને પામે છે. એ પ્રેરણારૂપ પ્રતિકરૂપ છે અને એ ગાથાઓથી બધી સ્ત્રીઓને સફળતા મળે છે. અને જેમ કહ્યું છે કે ઉદ્યમે ન સિદ્ધ્યંતી કાર્યાણી ન મનોરથે નહીં સિંહસ્ય સુપ્તસ્ય પ્રવિશતિ મુખે મૃગા. એટલે એમ કોઈ એમને તમે બેસી રહેશો તો કશું થવાનું નથી, પણ તમારે આના માટે તમારે સંઘર્ષ કરવાનો જ છે. અને જેમ કે ગીતામાં કહ્યું છે કે ભાઈ કૃષ્ણ અર્જુનને કહે છે કે તમે કર્મ વિના દુનિયામાં થશે કોઈ પર, એટલે કર્મ તો કરવાનું જ છે. અને હું પોતે બી આજે પેથોલોજીનું ભણેલી મારી લેબોરેટરી હતી, પણ સંતાનોના પ્રોગ્રેસ માટે તેમજ હ્યુમન તરીકે બિઝનેસ વુમન તરીકે મેં આમાં ઘરમાં આ સંઘર્ષમાં યોગદાન આપ્યું છે અને મેં શૂન્યમાંથી સફળતાની ઊંચાઈએ પહોંચી છું. અમારે જે જેક્સન એન્જિનિયર્સ તરીકે બિઝનેસ વુમન તરીકે છું અને એમાં ઓટોમાઇઝેશનનું કાર્ય કરીએ છીએ અને તેમાં હું આ યોગદાન આપું છું. હા, હું અનુપા દેસાઈ અહીંયા વિશ્વ મહિલા દિન ઉત્સવ તરીકે આ જગ્યાએ બોલાવવા બદલ સૌનો પહેલાં તો હું આભાર માનું છું. હ્યુમન કેર ફાઉન્ડેશનનું આ ઘણું સારું વર્ક છે ને તેમાં ઉન્નતિબેનની બુકનું વિમોચનનો પ્રસંગ હોય એટલે બધાને આનંદ અને ઉત્સાહ વધારે હોય. તેમાં આજે વિશ્વ મહિલા દિન નિમિત્તે મહિલાએ લખેલી બુકનું વિમોચન થાય એ સાચે સાચ આપણને ગૌરવની વાત બને. બરાબર. હા, હું પ્રકાશ મકવાણા, આઈએસ રિટાયર્ડ અને છેલ્લે હું મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગરથી જ રિટાયર્ડ થયેલો છું. આજે હ્યુમન કેર ફાઉન્ડેશન અમદાવાદ તરફથી વિશ્વ મહિલા દિન ઉત્સવ 2024 પ્રસંગે જે મહિલાઓ પોતપોતાના ક્ષેત્રમાં આગવું સ્થાન અને ગ્રહણ કર્યું છે એમને સન્માનવાનો એક સરસ પ્રોગ્રામ કર્યો છે. એ પ્રસંગે હું ઉન્નતિબેનને ખાસ શુભેચ્છાઓ પાઠવું. થેન્ક યુ.